ફર્સ્ટ જર્ની ઓફ માય સન ઇન ટ્રેન. તો મારા સનની ફર્સ્ટ જર્ની છે ટ્રેનમાં, જે હું તમારી સાથે શેર કરી રહી છું. આઈ હોપ કે તમે એને લાઈક કરશો અને રિલેટ કરશો. તો અમે અમારા રિક્ષામાં બસ સ્ટેશને પહોંચ્યા અને બહુ એક્સાઇટેડ છે શૌર્ય. તો વેઇટ કરે છે કે ટ્રેન ક્યારે આવશે. અને એ વારે નજીક જઈ રહ્યો હતો ટ્રેન આવતી હતી ત્યારે, પણ અમારે રોકવો પડતો હતો કે ન જા એવી રીતે કરીને. તો ટ્રેનમાં બેઠા પછી બહુ જ એક્સાઇટેડ હતો. થોડી વાર નીચે બેઠો, થોડીક વાર વિન્ડોની પાસે મસ્ત હવા આવતી હતી એને એન્જોય કર્યું. પછી થોડી વાર પછી સામે સીટ ખાલી હતી ઉપર, તો એને ઉપર પણ બેસાડ્યો કે તું ઉપર બેસ થોડીક વાર, ત્યાં બી એન્જોય કર. બિકોઝ હું નાની હતી ત્યારે ટ્રેનમાં મેં બહુ એન્જોય કર્યું છે, ટ્રેનમાં બહુ મુસાફરી કરી છે. તો એની ઘણી બધી મેમરીઝ છે મારી સાથે. તો હું પણ એવું ચાહું છું કે મારો સન બી એન્જોય કરે, એ બધી એની બી મેમરી બનાવે. ફર્સ્ટ જર્ની ક્યાંય પણની હોય છે ને, ટ્રેન હોય છે કે બસ હોય છે, હિલ સ્ટેશન હોય છે, માઉન્ટેન્સ, રિવર, કાંઈ પણ લઈ લ્યો, એ હંમેશા યાદગાર હોય ને તો બહુ મજા આવે. અને હા, મારી આ એક બહુ યાદગારી છે કે જે ટ્રેન જ્યારે ટર્ન લે છે ને, ત્યારે એના આગળ પાછળના આપણને ડબ્બા જોવા મળે, તો એ હું બહુ એન્જોય કરતી. એક તો મસ્ત પવન આવતો હોય અને આપણે આજુબાજુના ડબ્બા એન્જોય કરતા હોય. તો બસ અહીંયા ટ્રેનની જર્ની પૂરી થઈ ગઈ મારા સનની. તો અમે અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. ત્યાં અમારા કુળદેવીના અમે દર્શન કર્યા, મસ્ત મજાના આશીર્વાદ લીધા અને બસ બધું કુશળ મંગળ રહે એની માટે પ્રાર્થના કરી. તો તમે પણ જોઈ શકો છો, અમારા ખોડિયાર માતાજી છે, અમારા દેવસ્થાન અને કુળદેવી. તો રિટર્નમાં અમે પાછા બસમાં જવાનો પ્લાન કર્યો, કારણ કે ટ્રેનનો ટાઈમ થોડો લેટ હતો. તો રિક્ષામાં પણ બેઠા, બસમાં પણ બેઠા, ટ્રેનમાં પણ બેઠા, તો અલગ અલગ એન્જોય કર્યું અમે. દરેક જર્નીની કંઈક ને કંઈક મેમરી હોય છે. તો આઈ ફીલ કે જર્ની આપણે કરીએ ને તો એની મેમરીઝ બને. તો તમે ક્યાં ગયેલા છો ને તમારી શું મેમરીઝ છે એ તમે યાદ કરજો આ વિડીયો જોઈને, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.